નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસ ભણવાની મજા આવે છે ને? આપણે આજે ઇતિહાસમાં સામાજિક વિજ્ઞાન, ઇતિહાસ, એકમ 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ અને મિત્રો આમાં આજે આપણે જે ભણવાનું છે તે ભારતનો આ સંગ્રામ થયો તેમાં કયા નેતાઓએ ભાગ લીધો અને તેમનું સ્થળ, સાથે સાથે આ સંગ્રામનું શું પરિણામ આવ્યું અને સંગ્રામના આપણે નિષ્ફળતા મળી તો એ નિષ્ફળતાના કારણો આપણે જોવાના છે. આપણે હવે સંગ્રામની શરૂઆત અને વિકાસ જોઈએ. તો શરૂઆતમાં 29 માર્ચ 1857નો એ દિવસ હતો. બંગાળની બરાકપુરની લશ્કરી છાવણી હતી. ભારતીય સૈનિકોને એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો આદેશ કરવામાં આવ્યો. ભારતીય સૈનિકોએ એનો વિરોધ કર્યો. અંગ્રેજ સેનાપતિ હ્યુસેને આદેશ કર્યો કે તમારે રાઇફલ વાપરવાની છે. ત્યારે મંગલ પાંડે તેમની સામે આવે છે અને રાઇફલ વાપરવાની મનાઈ ફરમાવે છે. અંગ્રેજ સેનાપતિ તેની ધરપકડનો આદેશ આપે છે અને મંગલ પાંડે તેનો વિરોધ કરે છે. સેના આ રાઇફલ વાપરવાનો ઇનકાર કરે છે. શા માટે ઇનકાર કરે છે? તેની કારતૂસ છે તે ચરબીવાળી છે, ગાય અને ડુક્કરના, અને ગાય હિન્દુ માટે પવિત્ર અને મુસ્લિમ માટે ડુક્કર વર્જ્ય હોય છે, એટલે એ લોકો એનો ઇનકાર કરે છે. મંગલ પાંડે સામે આવે છે. મેજર હ્યુસેન તેને આદેશ કરે છે કે આ રાઇફલનો તમે ઉપયોગ કરો. મંગલ પાંડે તેનો ઇનકાર કરે છે. હ્યુસેન સેનાને આદેશ કરે છે મંગલ પાંડેની ધરપકડ કરવાનો, મંગલ પાંડેને કેદ કરવાનો. મંગલ પાંડે તેનો વિરોધ કરે છે અને પોતાની રાઇફલથી મેજર હ્યુસેનને ગોળી મારે છે. મેજર હ્યુસેન ઢળી પડે છે. તેની સાથે બીજા સેનાપતિ આવે છે, લેફ્ટનન્ટ બધ. મંગલ પાંડે તેને પણ ગોળી મારે છે અને લેફ્ટનન્ટ બધ પણ ઢળી પડે છે. ઝપાઝપી થાય છે અને વિદ્રોહ શરૂ થાય છે. પરંતુ અંગ્રેજ સેના આવી મંગલ પાંડેને પકડી લે છે, કેદ કરી લે છે. મંગલ પાંડે વિશે આપણે વધારે જોઈએ વિસ્તારમાં તો તેમનો જન્મ 19 જુલાઈ 1827માં થયો. તેમનું જન્મસ્થળ નાગવા, ફૈઝાબાદ, ઉત્તર પ્રદેશમાં આવેલું છે. તેમની માતાનું નામ અભયરાણી અને પિતા દિવાકર પાંડે છે. આ મંગલ પાંડે જ્યારે બંનેને ઢાળી દે છે ત્યારે સેના એને પકડી લે છે, ધરપકડ કરે છે અને કેદમાં નાખે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, બહુ જ ટૂંકા સમયમાં કેસ ચલાવવામાં આવે છે. 8મી એપ્રિલ 1857માં આ મંગલ પાંડેને ફાંસીએ ચડાવી દેવામાં આવે છે અને આમ મંગલ પાંડે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ થાય છે. મંગલ પાંડેને 8 એપ્રિલ 1857માં બરાકપુર, કલકત્તામાં ફાંસી આપવામાં આવે છે. સંગ્રામની ખરી શરૂઆત 10મી મે 1857માં થઈ મેરઠથી. મેરઠના અંગ્રેજ સેનાએ ભારતીય સેનાને આદેશ આપ્યો કે તમારે આ રાઇફલ વાપરવાની છે. ભારતીય સેનાએ તેનો વિરોધ કર્યો. ભારતીય સૈનિકોને કેદ કરવામાં આવ્યા, પણ જે બીજા ભારતીય સૈનિકો હતા તેણે બળવો કર્યો અને અંગ્રેજ સેનાનીઓને ગોળી મારી દીધી, એની હત્યા કરવામાં આવી. સાથે સાથે જે જેલમાં ભારતીય સૈનિકો હતા તેમને બહાર કાઢી અને બળવો શરૂ થયો. મેરઠ જીતી લીધું. મેરઠ જીતી ભારતીય સેના દિલ્હી નીકળી. દિલ્હી જીત્યા પછી ત્યાં મુગલ બાદશાહ બહાદુર શાહ બીજાને ભારતના શહેનશાહ જાહેર કર્યા. મિત્રો યાદ રાખો, ભારતના જે મુગલ બાદશાહ હતા બહાદુર શાહ ઝફર, એને ભારતના શહેનશાહ તરીકે જાહેર કર્યા આ સેનાનીઓએ, અને સંગ્રામનું મુખ્ય કેન્દ્ર છે એ દિલ્હી બન્યું. હવે આપણે આ સંગ્રામમાં જે નેતાઓએ ભાગ લીધો છે, જે શહીદો થયા, જે વીર પુરુષોએ ભાગ લીધો છે એના વિશે જોઈએ. સંગ્રામના મુખ્ય નેતાઓ અને તેના સ્થળો વિશે જોઈએ તો પહેલાં દિલ્હીનું નેતૃત્વ છે તે બહાદુર શાહ ઝફરે સંભાળ્યું. બહાદુર શાહ ઝફર વિશે થોડી માહિતી મેળવીએ આપણે.
બહાદુર શાહ જફરનો જન્મ 24 ઓક્ટોબર 1775 દિલ્હીમાં થયો. તેના પિતા અકબર શાહ બીજા, અને આ બહાદુર શાહ જફર એટલે મુઘલ સામ્રાજ્યના છેલ્લા સમ્રાટ. પોતે દિલ્હીના સુકાન સંભાળ્યું અને દિલ્હીને આઝાદ કરી. આ નેતા પછી મેરઠથી સંગ્રામ શરૂ થયો. મેરઠ જીતી સૈનિકો દિલ્હી તરફ કૂચ કરી. દિલ્હી જીતી અને દિલ્હીનું સુકાન બહાદુર શાહ જફરે સંભાળ્યું અને ત્યાંથી સેના આગળ વધી. આ સેનાનીઓ બહાદુર શાહ જફર અને તેમના પત્ની બેગમ જિન્નત મહાલ અને તેના શાહજાદાઓએ અંગ્રેજોના દારૂગોળાનો નાશ કર્યો, શસ્ત્ર ભંડાર સળગાવી દીધા. એટલે આપણે યાદ એ રાખવાનું છે કે દિલ્હીનું સુકાન બહાદુર શાહ જફરે સંભાળ્યું. ત્યારબાદ કાનપુર આવ્યું અને કાનપુરની નેતાગીરી નાના સાહેબે લીધી. નાના સાહેબ વિશે આપણે થોડી માહિતી આપીએ તો નાના સાહેબનું મૂળ નામ પેશવા બાલાજી બાજીરાવ હતું. તેઓ નાના સાહેબ તરીકે ઓળખાયા. તેમનો જન્મ પુણેમાં થયો. તેના પિતા બાજીરાવ પેશવા અને માતા કાશીબાઈ પેશવા. નાના સાહેબ પેશવામાં 8મા પેશવા હતા. બહાદુર, ચપળ એવા આ નાના સાહેબે કાનપુરનું સુકાન સંભાળ્યું અને કાનપુર જીતી લીધું. કાનપુરમાં સંગ્રામ છે તે 8 જૂન 1857માં શરૂ થયો. એટલે કે કાનપુરમાં સંગ્રામની શરૂઆત 8 જૂન 1857માં થઈ. કાનપુરનું નેતૃત્વ નાના સાહેબે સંભાળ્યું. તેમના સેનાપતિ હતા તાત્યા ટોપે. એટલે કાનપુરને 2 બાહોશ સેનાનીઓ મળ્યા, નાના સાહેબ અને તાત્યા ટોપે. તાત્યા ટોપે વિશે થોડું જોઈએ તો તેમનું મૂળ નામ રામચંદ્ર પાંડુરંગ હતું. તેમનો જન્મ 1814માં નાસિકમાં થયો. તાત્યા ટોપે નાના સાહેબના વફાદાર સેનાપતિ હતા. એનો શાબ્દિક અર્થ જોઈએ એના નામનો તો ટોપે એટલે સેનાપતિ અને તાત્યા એટલે સેનાનાયક એવો થાય છે. આમ તાત્યા ટોપેના નામમાં જ સેનાપતિ ભાવ છુપાયેલો છે. બહાદુર અને નીડર સેનાની હતા. તેમણે કાનપુર જીતી લીધું. કાનપુરમાં ઘેરો ગાયલો, અંગ્રેજોનો કેદ કર્યા, કિલ્લામાં છુપાઈ ગયા અંગ્રેજો. આ કિલ્લામાં તેઓ 20થી 22 દિવસ છુપાયેલા રહ્યા, સંતાયેલા રહ્યા. ત્યારબાદ ત્યાં પાણી અને અનાજનો પુરવઠો ઘટતા અંગ્રેજોએ શરણાગતિ સ્વીકારી અને તાત્યા ટોપેને શરણે આવ્યા. સંગ્રામનું નેતૃત્વ નાના સાહેબ પેશવા અને સેનાપતિ તાત્યા ટોપેએ લીધું. 22 દિવસના ઘેરા બાદ અનાજ પાણીનો પુરવઠો ખૂટ્યો. અંગ્રેજ સેનાએ શરણાગતિ સ્વીકારી. ત્યારબાદ જે તાત્યા ટોપે છે તે રાણી લક્ષ્મીબાઈને મદદ કરે છે અને રાણી લક્ષ્મીબાઈને મદદ કરી તે કાલપી અને ગ્વાલિયર જીતવામાં મહત્ત્વનું યોગદાન આપે છે. થર્ડ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવા છે તો કાનપુરની નેતાગીરી નાના સાહેબે અને તાત્યા ટોપેએ સંભાળી અને સફળ નેતૃત્વ પૂરું પાડ્યું. બિહારની વાત કરીએ તો બિહારમાં સેનાની હતા કુંવરસિંહ. કુંવરસિંહનો જન્મ 13 નવેમ્બર 1777 ભોજપુર બિહારમાં થયો. તેમના પિતા બાહોશ સેનાપતિ અને રાજા સાહબજાદાસિંહ હતા. માતા પંચરત્ન કુંવર અને આ કુંવરસિંહે બિહારનું નેતૃત્વ પૂરું પાડ્યું. કુંવરસિંહ 80 વર્ષના હતા. વયોવૃદ્ધ કુંવરસિંહે બિહારના સંગ્રામની આગેવાની લીધી. અંગ્રેજોનો વીરતાપૂર્વક સામનો કર્યો અને આ યુદ્ધ દરમિયાન તેમના કાંડામાં ગોળી લાગી. આ બહાદુરે સેનાનીએ તલવારથી પોતાનો હાથ કાપી ગંગામાં પધરાવી દીધો, પરંતુ એણે બિહાર એટલે કે ભોજપુર અને આરા જીતી લીધા. આમ આપણે યાદ રાખવાનું છે કે બિહારની નેતાગીરી, બિહારનું નેતૃત્વ કુંવરસિંહે સંભાળ્યું અને શહીદ થયા. ત્યારબાદ જે નેતા વિશે આપણે સમજવાનું તે છે ઝાંસીના રાણી વીરાંગના લક્ષ્મીબાઈ. બાળમિત્રો આપણે બધા આ નામથી પરિચિત છીએ, પણ છતાં ટૂંકમાં એમનો પરિચય લઈએ. તેમનો જન્મ 19 ડિસેમ્બર 1828 વારાણસીમાં થયો. પિતાનું નામ મોરોપંત તાંબે, માતા ભાગીરથીબાઈ. બાળપણમાં તેમનું નામ મણિકર્ણિકા હતું. તેને લોકો મનુબાઈ અને છબીલી પણ કહેતા. લક્ષ્મીબાઈ બચપણથી જ
તીરંદાજી અને ઘોડેસવારીની તાલીમ લેતા અને બહાદુર સૈનિક બન્યા. મિત્રો યાદ રાખો, તેમના લગ્ન ગંગાધર રાવ સાથે થયા, જે ઝાંસીના રાજા હતા. એટલે જે મણિકર્ણિકા હતા તેમનું નામ બદલી અને લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું અને ઝાંસીના રાણી બન્યા. લક્ષ્મીબાઈને અને ગંગાધર રાવને એક સંતાન થયું, પણ 4 માસનું એ સંતાન થયું ત્યારે મૃત્યુ થયું. એટલે તેમણે એક દત્તક પુત્ર લીધો અને તેનું નામ હતું દામોદર રાવ. અંગ્રેજોએ રાણી લક્ષ્મીબાઈના આ દત્તક પુત્રનો અસ્વીકાર કર્યો. એટલે કે અંગ્રેજોએ ખાલસા નીતિ દ્વારા દત્તક પુત્રનો અસ્વીકાર કર્યો અને ઝાંસીને પોતાના સામ્રાજ્યમાં ભેળવી લીધું. અને એટલે લક્ષ્મીબાઈ આ સંગ્રામમાં ઝૂકાવ્યા અને અંગ્રેજોને ખૂબ ટક્કર આપી. લક્ષ્મીબાઈના દત્તક પુત્રનો હક અંગ્રેજોએ ન સ્વીકાર્યો. લક્ષ્મીબાઈ સંગ્રામમાં જોડાયા અને સંગ્રામમાં વીરતાપૂર્વક સામનો કર્યો. લક્ષ્મીબાઈએ સ્ત્રીઓની સેના તૈયાર કરી, સતત યુદ્ધ કરતા રહ્યા. 15 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું અને 15 દિવસે તેમણે ઝાંસી જીત્યું. ઝાંસી જીતી લક્ષ્મીબાઈ કાલપી અને ગ્વાલિયર બાજુ ગયા. ગ્વાલિયર જીતવા પ્રયાસ કર્યો, તેમાં તેમને તાત્યા ટોપેનો સહકાર મળ્યો અને આખરે લક્ષ્મીબાઈએ કાલપી અને ગ્વાલિયર પણ જીતી લીધું. મિત્રો યાદ રાખો, ઝાંસીની આગેવાની લક્ષ્મીબાઈએ સંભાળી, સ્ત્રીઓની સેના તૈયાર કરી, અંગ્રેજોને હંફાવ્યા, ઝાંસી જીતું, કાલપી જીતું અને ગ્વાલિયર જીતું. છેવટે લડતા લડતા આ વીરાંગના શહીદ થયા. પણ શહીદ થતાં પહેલાં ભારતીય ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી અમર થઈ ગયા. ત્યારબાદ જે જુદા જુદા સ્થળે જે જુદા જુદા નેતાઓએ સંગ્રામની આગેવાની લીધી, તેમાં લખનૌની આગેવાની બેગમ હજરત મહાલે લીધી, બરેલીની આગેવાની બહાદુર ખાને લીધી. આ ઉપરાંત ભારતમાં અન્ય જગ્યાએ પણ સંગ્રામ થયા. એમાં બનારસ, ફૈઝાબાદ, આગ્રા, આબુ વગેરે જગ્યાનો સમાવેશ થાય છે. હવે આપણને પ્રશ્ન થાય, સ્વાભાવિક છે, આપણે ગુજરાતી છીએ બધા, એટલે કે ગુજરાતમાં સંગ્રામમાં શું હિસ્સો હતો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ગુજરાતની વાત કરવાની છે કે ગુજરાત અને સ્વાતંત્ર્ય સંગ્રામ. તો ગુજરાતમાં પણ મહેમદાબાદ, લુણાવાડા, પાટણ, બીજાપુર, ખેરાલુ અને સાબરકાંઠા સુધી આ સંગ્રામ ફેલાયો. આ બધા સ્થળના જે સેનાનીઓ હતા એણે અંગ્રેજોનો જોરદાર પ્રતિકાર કર્યો. ગુજરાતના આણંદની વાત કરીએ તો ગુજરાતના આણંદના મુખી હતા ગરબડદાસ અને એને આણંદની સેનાનું નેતૃત્વ પૂરું પાડ્યું. તો દ્વારકા અને ઓખા મંડળની જે સેના હતી એનું નેતૃત્વ જોધા માણેક અને મુરુ માણેકે કર્યું અને અંગ્રેજો સેના સામે ટક્કર આપી. મહીસાગર જિલ્લામાં આદિવાસીઓએ અંગ્રેજોને લડત આપી. ભારતના વીર સેનાનીઓએ, ભારતના બહાદુર રાજવીઓએ આ સંગ્રામ લડ્યો. આપણે સ્વાભાવિક પ્રશ્ન થાય કે 1857માં ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામનું પરિણામ શું આવ્યું? તો હવે આપણે પરિણામ જોઈએ. સંગ્રામનું પરિણામ મિત્રો યાદ રાખો કે મુખ્ય પરિણામ અંગ્રેજો સામે ભારતની હાર થઈ, પણ વહીવટી સુધારા થયા. શું વહીવટી સુધારા થયા? તો કે ભાઈ અંગ્રેજોની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની આપણા ઉપર શાસન કરતી, એ કંપની શાસનનો અંત આવ્યો. કંપની શાસનના અંત સાથે બ્રિટિશ પાર્લામેન્ટનું સીધું શાસન ભારત ઉપર આવ્યું. બ્રિટિશ પાર્લામેન્ટનું સીધું શાસન ભારત ઉપર આવ્યું એટલે અંગ્રેજોને વહીવટમાં પરિવર્તન કરવાની જરૂરિયાત ઊભી થઈ. દેશી રાજ્યો પ્રત્યેની નીતિમાં બદલાવ થયો અને તેઓ સમજવા લાગ્યા કે હવે આપણે ભારતીયોને કાબૂમાં રાખવા હશે તો નીતિ બદલવી પડશે અને ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવવી પડશે. એટલે સંગ્રામનું પરિણામ યાદ રાખો, ભારતની હાર આવ્યું, પણ એ સાથે સાથે કંપનીના શાસનનો અંત થયો. સાથે સાથે અંગ્રેજ પાર્લામેન્ટનું શાસન ભારતમાં થયું અને અંગ્રેજોએ ભારત પ્રત્યે પોતાનું દૃષ્ટિકોણ બદલવાની ફરજ પડી. મિત્રો હવે અંગ્રેજો ભારતીયોના સામાજિક અને ધાર્મિક બાબતોમાં ચંચુપાત નહીં કરતા, ભારતીયોને વહીવટમાં ઊંચું સ્થાન આપવા લાગ્યા, પણ સાથે સાથે ભારતમાં પોતાની સત્તા મજબૂત બનાવવા માટે, પોતાનું શાસન ટકાવી રાખવા માટે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી. હિન્દુ મુસ્લિમના ભાગલા પાડવાની કોશિશ કરી અને આમ તેણે ભારતમાં પોતાનું શાસન લંબાવવા પ્રયત્નો તો ચાલુ જ રાખ્યા. સંગ્રામનું પરિણામ
ભલે ભારતને હાર આવ્યું, પરંતુ તેનાથી આપણને શીખ મળી અને સંગ્રામની નિષ્ફળતા માટેના કારણો ભારતે શોધવાની કોશિશ કરી. મિત્રો યાદ રાખો, ભારતના સંગ્રામની નિષ્ફળતા માટે થોડા ઘણા જે કારણો હતા તે ભારતની સંગ્રામની નિષ્ફળતાના કારણો આપણે જોઈએ. પહેલું કારણ છે વહેલી શરૂઆત. સંગ્રામની નિષ્ફળતાનું પહેલું કારણ છે વહેલી શરૂઆત. સેનાનીઓએ નક્કી કર્યું હતું, ભારતના દરેક નેતાઓએ નક્કી કર્યું હતું કે આપણે સંગ્રામ છે એ 10 મે 1857 શરૂ કરવાનો છે. પરંતુ બંગાળની બરાકપુર છાવણીમાં આપણે જોયું તેમ સેના ઉતાવળી થઈ ગઈ અને 29 માર્ચ 1857 સંગ્રામ શરૂ થઈ ગયો. એટલે અંગ્રેજોને ફાયદો થઈ ગયો. તેમને તૈયારી કરવાનો, સૈનિકો અને સેનાને તૈયાર કરવાનો, સાથે સાથે શસ્ત્ર મંગાવવાનો સમય મળી ગયો. જ્યારે ભારતીયોએ 10 તારીખ ધારી હતી કે 10મી મે આપણે શરૂ કરીશું, એટલા માટે એમને વહેલું થયું, એટલે તેમની તૈયારી અધૂરી રહી ગઈ. આ સંગ્રામનું સૌથી મહત્ત્વનું કારણ હતું. એટલે આપણી નિષ્ફળતાનું પહેલું કારણ છે સંગ્રામની વહેલી શરૂઆત થઈ. એટલે કે જે સંગ્રામ 10 મે 1857 શરૂ થવાનો હતો એ સંગ્રામ 29 માર્ચ 1857 શરૂ થઈ ગયો અને અંગ્રેજો સતેજ થઈ ગયા. બીજું કારણ છે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ. જે સંગ્રામનું નિષ્ફળતાનું બીજું કારણ છે તે કેન્દ્રીય નેતૃત્વનો અભાવ. મતલબ કે આખા સંગ્રામને દોરે, ભારતના પૂરા રજવાડાનું નેતૃત્વ કરે એવો કોઈ નેતા આપણી પાસે હતો નહીં. દરેક રજવાડાના રાજવીઓ છે પોતાના રજવાડા માટે લડતા. એટલે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો. બહાદુર શાહ જફર ચોક્કસ દિલ્હીના નેતા અને ભારતના નેતા હતા, પણ તે બહુ વૃદ્ધ હતા. એટલે કે તેની ઉંમર બહુ મોટી હતી અને એ સંગ્રામને સફળ બનાવે એટલા સક્ષમ નહોતા. એટલે ભારતીયોમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો, જ્યારે સામે પક્ષે અંગ્રેજો શિસ્તબદ્ધ અને તૈયાર હતા. હવે આપણે જોઈએ ભારતીય નિષ્ફળતાનું ત્રીજું કારણ, અંગ્રેજોની લશ્કરી તાકાત. તો અંગ્રેજોની લશ્કરી તાકાત ભારતના સેનાની દ્રષ્ટિએ, ભારતના શસ્ત્રોની દ્રષ્ટિએ ખૂબ જ વધારે હતી. સંખ્યાબળમાં ભારતીય સૈનિકો વધારે હતા, પણ અંગ્રેજી સેના તાલીમબદ્ધ અને તેમના શસ્ત્રો આધુનિક શસ્ત્રો હતા. જ્યારે ભારતીય સેનામાં શિસ્તનો અભાવ હતો, તેના શસ્ત્રો જૂના પુરાણા એવા હતા. એટલે આપણે અંગ્રેજોનો સામનો કરી ન શક્યા. શરૂઆતમાં આપણે બધા રાજ્યો જીતા. જો આપણે આગળ જોયું, બહાદુર શાહ જફર દિલ્હી જીતા, મેરઠ આપણે જીતા, સાથે સાથે કાનપુર જીતા, બિહાર જીતા અને પછી ગ્વાલિયર, ઝાંસી અને કાલપી જીતા. સાથે સાથે આપણે જીતતા જીતતા આગળ વધ્યા. એટલે કે સંગ્રામના સેનાનીઓને શરૂઆતમાં જીતનો સ્વાદ મળ્યો, પરંતુ પછી અંગ્રેજ સેનાપતિઓ એ પૂરી તાકાતથી જજુમાં અને ભારતીયોને હરાવ્યા. એમાં અંગ્રેજ સેનાપતિઓમાં જનરલ કેમ્પબેલ અને સેનાપતિ હ્યુરોજ એક પછી એક બધા રાજાઓને હરાવ્યા અને પુનઃ અંગ્રેજ સત્તા સ્થાપિત કરી. એટલે અંગ્રેજોની લશ્કરી તાકાત આપણા કરતાં શક્તિશાળી સાબિત થઈ અને આપણે આમાં હાર્યા. અન્ય કારણો જોઈએ તો હૈદરાબાદ છે, કાશ્મીર છે, પટિયાલા છે, વડોદરા, ભોપાલ છે, આ બધાના શાસકોએ અંગ્રેજોને સાથ આપ્યો. એટલે કે આના રાજા છે તેમણે ભારતીય સંગ્રામ સેનાનીઓને સાથ આપવાને બદલે અંગ્રેજોને સાથ આપ્યો. એ પણ હારનું એક કારણ બન્યું. બીજા એક પ્રજા છે શીખો અને બુરખા. આ શક્તિશાળી કોમ છે શીખો અને બુરખા. તેમણે પણ ભારતીય સેનાને સાથ આપવાને બદલે અંગ્રેજોને સાથ આપ્યા અને આપણે હાર્યા. આમ શીખો અને બુરખાનો સાથ આપણને ન મળ્યો. તે પણ હારનું એક કારણ ગણીએ. એના પછી નોકરિયાત છે, શિક્ષિતો છે અને બુદ્ધિજીવીઓ છે, તે આ સંગ્રામથી દૂર રહ્યા. નોકરિયાતો, શિક્ષિતો અને બુદ્ધિજીવો શા માટે આ સંગ્રામથી દૂર રહ્યા? કારણ કે તેઓને અંગ્રેજની શિસ્ત અને સમયપાલન ખૂબ જ ગમતું. એટલે તેઓ રાજાશાહીમાં પોતાને સેફ મહેસૂસ નહોતા કરતા. રાજાશાહી કરતાં અંગ્રેજી શાસન એને ગમતું હતું. એટલે શિક્ષિતો, નોકરિયાતો અને બુદ્ધિજીવીઓએ ભારતીય સેનાને સાથ ન આપ્યો. એટલે કે તેઓ આ સંગ્રામમાં જોડાયા નહીં. પરિણામે પણ આપણે નિષ્ફળ નીવડ્યા. બીજું એક અગત્યનું કારણ છે તાર, ટપાલ અને રેલવેની સુવિધા.
તાર, ટપાલ અને રેલવે આ અંગ્રેજોના આવિષ્કાર હતા અને આ શોધ એને જ ફળી, કારણ કે જ્યારે સંગ્રામ શરૂ થયો ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડવા માટે તાર અને ટપાલની સુવિધા તેમની પાસે હતી. સાથે સાથે રેલવેના મદદ દ્વારા તેઓ પોતાના સૈનિકો અને શસ્ત્રોને અન્ય જગ્યાએ આરામથી અને સમય પહેલાં પહોંચાડી શકતા. એ પણ આપણી હારનું એક કારણ બન્યું. મિત્રો યાદ રાખો, ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપણે નિષ્ફળતા મળી અને નિષ્ફળતાના કારણો પણ આપણે જ હતા. વહેલી શરૂઆત થઈ, પહેલું કારણ. કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો, બીજું કારણ. ત્રીજું કારણ કે અંગ્રેજી લશ્કરી સેના, લશ્કરી તાકાત આપણા કરતાં ચડિયાતી હતી. આ 3 કારણો મુખ્ય કારણો હતા. અને સાથે સાથે આપણે એ પણ યાદ રાખીએ કે આપણા બુદ્ધિજીવીઓએ, નોકરિયાતોએ અને શિક્ષિતોએ આપણને સાથ ન આપ્યો. સાથે સાથે આપણા જે શીખ ભાઈઓ અને બુરખા ભાઈઓ હતા તેમણે પણ અંગ્રેજોને મદદ કરી. અને છેલ્લે આપણે એમ કહીએ કે આપણા જે રેલવે, તાર અને ટપાલ હતી તેનાથી પણ અંગ્રેજોને સરળતા પડી સૈનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં અને સંદેશા પહોંચાડવામાં. પરિણામ સ્વરૂપ આપણે હાર થઈ. સંગ્રામમાં આપણે હાર્યા. આમ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પૂરો થયો. સૌથી પહેલાં આપણે એના કારણો જોયા પહેલા તાસમાં. આજે આપણે એનો વિસ્તાર અને વિકાસ જોયો. સાથે સાથે આપણે સંગ્રામમાં જોડાયેલા નેતાનો અભ્યાસ કર્યો. તેના પછી આપણે સંગ્રામનું પરિણામ અને નિષ્ફળતાના કારણો જોયા. હવે આ સંગ્રામ વિશે અલગ અલગ વિચારકો છે તે પોતાના મત પ્રગટ કરે છે. શું કહે છે તે આપણે જોઈએ. અંગ્રેજો છે તે આ સંગ્રામને માત્ર સૈનિક વિદ્રોહ ગણે છે. અંગ્રેજો માત્ર સૈનિક વિદ્રોહ ગણે છે. ઇંગ્લેન્ડના રાજપુરુષ છે ડિઝરાયલી, તે આ સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કહે છે. જ્યારે આપણા શ્રી વિનાયક દામોદર સાવરકર અને પટ્ટાભી સીતારામૈયા આ સંગ્રામને ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ કહે છે. મિત્રો યાદ રાખો, ડૉક્ટર સેન પણ આને સ્વતંત્રતા સંગ્રામ કહે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે અંગ્રેજ વિચારકો છે તે આ સંગ્રામને માત્ર બળવો કહે છે. ત્યારે એક પંક્તિ યાદ આવે છે, ઘણા હોમાયા ઘણા હણાયા, ના કહો બળવો તેને, તે અમારો સ્વાતંત્ર્ય સંગ્રામ હતો. મિત્રો આપણે આજે સ્વાતંત્ર્ય સંગ્રામનો વિકાસ અને સ્વરૂપ, તેનું પરિણામ, તેમાં ભાગ લીધેલ નેતાઓ અને રાજવીઓ અને સંગ્રામની નિષ્ફળતાના કારણો જોયા. તો હવે આપણે આપણી સમજ ચકાસીએ. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ નીચેના પૈકી કોને ગણી શકાય? વિકલ્પો તમે નોંધો. એ વહીવટી કારણ, બી ધાર્મિક કારણ, સી ડેલહાઉસની ખાલસા નીતિ અને ડી ચરબીવાળી કારતૂસો. કોણ જવાબ આપશે? હા ભાઈ, તમે આપો. સરસ બેટા. તો ભાઈ કહે છે કે ચરબીવાળી કારતૂસો. વેરી ગુડ. એટલે આ પ્રશ્નનો જવાબ ચરબીવાળી કારતૂસો ડી છે. તે સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ છે. સરસ બેટા. પ્રશ્ન બીજો આપણે જોઈએ. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતામાં કોનો સમાવેશ થતો નથી? નિષ્ફળતાના કારણો આપણે જોયા હતા ને, તેમાંથી આ પ્રશ્ન છે. પ્રશ્ન ફરીથી જુઓ. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતામાં કોનો સમાવેશ થતો નથી? વિકલ્પો જોઈએ આપણે. એ સંગ્રામમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ, બી સંગ્રામમાં નોકરિયાતો, શિક્ષિતો અને બુદ્ધિજીવીઓ સંપૂર્ણપણે જોડાયા હતા, સી સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો ન હતો અને ડી સંગ્રામમાં શીખો અને ગુરખાઓ અંગ્રેજ પક્ષે લડ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, તે સંગ્રામનો વિસ્તાર અને વિકાસ, સંગ્રામમાં જોડાયેલા નેતા, તેનું પરિણામ અને નિષ્ફળતાના કારણો શીખ્યા. આશા રાખીએ આપ સૌને આ પાઠ ગમ્યો હશે અને સમજાયો હશે. થેન્ક યુ.